सवेरे सवेरे यार से मिलने घर से दूर चले, रोके से ना रुके हम, बरसी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ જેમ મારી પાછળ જોઈ રહ્યા છો ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, મતલબ 30% કોર્સ કપાત સાથે સરકારી જે એજ્યુકેશન ગાઈડલાઈન બહાર પડી હતી, 30% કોર્સ કપાત સાથે નવી પેપર સ્ટાઇલ માટે તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. ચાલો આપણા 80 ગુણની જે ધોરણ 10ની પેપર સ્ટાઇલ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યાં સુધી હું તમને આ પેપર સ્ટાઇલ સમજાવું ત્યાં સુધી હું મારો ચહેરો એટલે કે મારો કેમેરો બંધ કરીશ અને તમને આખી પેપર સ્ટાઇલ વિગતવાર સમજાવીશ. આવો પેપર સ્ટાઇલ સમજીએ, શરૂઆત કરીએ. શૈક્ષણિક વર્ષ 2020-2021 માટે સામાજિક વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા પ્રશ્નપત્રનું પરિરૂપ, કુલ ગુણ 80, સમય મળશે 3 કલાક તમને. એમાં ખાસ કરીને જે પ્રશ્નો પૂછાવાના છે, જ્ઞાન સમજવાળા 25% પ્રશ્નો એવા હશે જે જ્ઞાન સમજ ઉપયોગી હશે, સમજ શક્તિવાળા 50%, ઉપયોજનવાળા 18.75%. તો ટોટલ મળીને એમ કુલ 80 ગુણનું પેપર રહેશે અને 100% પેપર જે પૂછાવાનું છે એની આપણે ચર્ચા અત્યારે કરવાના છીએ. આવો જરાક એને સમજી લઈએ, વિકલ્પ સાથે અને વિકલ્પ વિના એ જરાક સમજવાના પ્રયત્નો કરીએ આપણે. તો હેતુલક્ષી પ્રશ્નો પહેલાં 16 માર્કના પૂછાતા પણ હવે 24 ગુણના કરી નાખવામાં આવ્યા છે. એમાં કોઈ વિકલ્પ રહેશે નહીં, બધા જ પ્રશ્નો ફરજિયાત રહેશે. 24 અને 24 ગુણ મળશે, દરેકનો 1 ગુણ રહેશે. ટૂંકા પ્રશ્નો જે ખાસ કરીને 2 માર્કના પૂછાય છે, ટૂંક જવાબી, જે તમારે લખવાના રહેશે 9. અહીંયા જે શું કીધું છે, 9 પ્રશ્નો તમારે લખવાના રહેશે અને પૂછાશે 12, મતલબ 12માંથી તમારે 9 લખવાના છે, 3 ઓપ્શનમાં મળશે. ત્યાર પછી છે 3 માર્કવાળા જે ટૂંક જવાબી પ્રશ્નો કહી શકાય એવા પૂછાશે, જે ખાસ કરીને 6 લખવાના રહેશે 9 પ્રશ્નોમાંથી. એમાં પણ તમને 3 ઓપ્શન મળ્યા. લાંબા પ્રશ્નો જેને કહી શકાય 4 માર્કવાળા, એ તમારે 5 પ્રશ્નો લખવાના થશે અને 7 પ્રશ્નો પૂછાશે, મતલબ એમાં તમને 2 ઓપ્શન મળ્યા. કુલ એવા 52 પ્રશ્નો પૂછાવાના છે અને એમાંથી તમારે 44 લખવાના છે. પહેલો પ્રશ્ન જે 24 માર્કનો આપણે કીધો હેતુલક્ષી, બીજો છે જે 9 પ્રશ્નો લખવાના 2 માર્કવાળા, એટલે 9 દુ ને 18 માર્ક એ થયા. બીજા 6 પ્રશ્નો લખવાના 3 માર્કવાળા, એટલે 6 તેરી ને 18 માર્ક એ થયા. 4 માર્કવાળા 5 પ્રશ્નો પૂછાવાના છે, એટલે 5 ચોક 20 માર્ક એ થયા. એમ મળી કુલ 80 ગુણનું પેપર આપણું બને છે. હવે આપણે પ્રકરણ દીઠ જો ગુણભારની ચર્ચા કરી લઈએ તો પ્રકરણ મેં કીધું હતું એ પ્રમાણે કે પ્રકરણ અહીંયા આપણે જોઈ લઈ, જરાક એની ઉપર એક દ્રષ્ટિ નાખી લઈ. પહેલો પાઠ આપણે જે છે બરાબર એ પણ પૂછાવાનો છે. જે આપણા 7 પાઠ બાદ કર્યા હતા એ ફરીથી યાદ દેવડાવી દઉં તમને. પહેલો પાઠ પૂછાશે, બીજો પૂછાશે, ત્રીજો બાદ કરવામાં આવ્યો છે, પછી ચોથો, 5મો, 6થો, ત્યાર પછી 7મો પાઠ બાદ કરવામાં આવ્યો છે, 8, 9, 10, 11, પછી 12મો પાઠ પણ બાદ કરવામાં આવ્યો છે, 13,
પછી 14, 15 ને 16, હજી એકવાર મિત્રો 14, 15 ને 16 પાઠ બાદ કરવામાં આવ્યા છે. 17મો પૂછાશે, 18મો, 19, 20 અને 21મો પાઠ બાદ કરવામાં. આમ મળીને કુલ 7 પાઠ આપણે બાદ કરવામાં આવ્યા છે. હવે વિકલ્પ સાથે અને વિકલ્પ વિના એની થોડીક ચર્ચા કરી લઈએ. તો પહેલો પાઠ છે એ 6 ગુણમાં પૂછાવાનો છે, બરાબર, અને વિકલ્પ વિના પણ અને વિકલ્પ સાથે 6 માર્ક. હસ્તકલા, લલિત કલા એ પણ 5 માર્કમાં પૂછાશે. સાહિત્યિક વારસો, જે આપણે ઓપ્શનમાં હમણાં ઉપર પ્રશ્નો કાઢ્યા કે 12માંથી 9 લખવાના હોય, 9માંથી 6 લખવાના હોય, જે આપણે હમણાં જણાવ્યું ને એ પ્રમાણે ગણીએ તો આપણે ગુણભાર, ટોટલ ગુણભાર જે છે ચોથા પાઠનો એ 8 માર્કનો છે, પણ 8 માર્કમાંથી પૂછાશે, આપણે લખવાનું થશે 6 માર્કનું, બરાબર. ભારતનો વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો 5મો પાઠ, ટોટલ પૂછાવાનું છે 9 માર્કનું અને એમાંથી તમારે લખવાનું થશે 5 માર્કનું. ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો એ પણ 9 માર્કમાં પૂછાવાનું છે, પણ તમારે લખવાનું થશે 6 માર્કનું. 8મો પાઠ છે એ 5 માર્કનું પૂછાવાનું છે અને 5 માર્કનું લખવાનું છે તમારે. 9મો પાઠ જેમાં 8 માર્કનું પૂછાશે અને તમારે લખવાનું થશે 6 માર્કનું. 10મો પાઠ બહુ જ આઈએમપી છે મિત્રો, 11 માર્કનું હચોડું પૂછાવાનું છે અને એમાંથી તમારે 7 માર્કનું લખવાનું થાય છે. ત્યાર પછી 11મો પાઠ 5 માર્કનું પૂછાશે, 5 માર્કનું લખવાનું થશે, મતલબ એમાં કોઈ તમને વિકલ્પ મળ્યો નહીં. ઉત્પાદન ઉદ્યોગો 13મો પાઠ 7 માર્કનું પૂછાશે અને તમારે લખવાનું થશે 5 માર્કનું. 17મો પાઠ ગરીબી બેરોજગારી 9 માર્કનું પૂછાશે, તમારે લખવાનું થશે 6 માર્કનું. 18મો પાઠ 11 માર્કનું પૂછાવાનું છે અને તમારે લખવાનું છે 7 માર્કનું. 19મો પાઠ 8 માર્કનું પૂછાશે, તમારે લખવાનું થશે 5 માર્કનું. ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો 20મો પાઠ 6 માર્કનું પૂછાશે, લખવાનું થશે 6 માર્કનું. એમાં કોઈ ઓપ્શન ન મળ્યો તમને. 107 માર્કનું કુલ પેપર પૂછાશે, એમાંથી 80 ગુણનું તમારે લખવાનું થશે. જે ખાસ નોંધ છે એ જરાક જોઈ લો, નીચે આપેલી છે કે જનરલ વિકલ્પ સાથે દર્શાવેલા પ્રશ્નના ગુણ નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણે દર્શાવેલ છે. અન્ય પ્રશ્નપત્ર માટે પણ આ ગુણ અલગ હોઈ શકે છે. તો આ હતો ગુણભાર, જે આપણે ઉપર જણાવ્યું કે 12માંથી 9 લખવાના થશે, 9માંથી 6 લખવાના થશે અને 7માંથી 5 લખવાના થશે, જે આપણે જાણકારી આપી તમને. એટલે એ પ્રમાણે ગુણભાર પર આપણે નક્કી કરી દીધો છે નીચે કે ગુણભાર પણ એ પ્રમાણે રાખેલ છે. આ બાજુની જે કોલમ છે એ કોલમ ટોટલ માર્ક દર્શાવે છે, કેટલા માર્કનું ચેપ્ટર રહેશે, અને આ છે તમે લખવાના છો એ કોલમ છે, આ પહેલી કોલમ, અને આ બાજુની તમારા જમણા હાથ બાજુ રહી જમણી કોલમ છે ટોટલ જનરલ વિકલ્પ સાથે, અને આ વિકલ્પ વિના તમે કેટલું લખવાના છો એ દર્શાવે છે, મતલબ આ 80 ગુણનું. એટલે તમને ખબર પડે કે કેમાં આપણને ઓપ્શન નથી મળવાનું. દાખલા તરીકે પહેલો પાઠ, બીજો પાઠ, જો 6 માર્કનો વિકલ્પ છે, 6 માર્કનું પૂછાવાનું છે, મતલબ એમાં તમને કાંઈ મળ્યું નહીં. બીજો પાઠમાં પણ 5 માર્કનું પૂછાશે, 5 માર્કનું લખવાનું છે, એમાં પણ તમને કાંઈ મળ્યું નહીં. પણ 10મા પાઠનું જુઓ તો 11 માર્કનું પૂછાશે, એમાંથી તમારે 7 માર્કનું લખવાનું થશે, મતલબ વિકલ્પ ઝાઝા મળ્યા તમને. એવી જ રીતે 18મો પાઠ પણ છે કે 11 માર્કનું પૂછાય છે અને લખવાનું 7 માર્કનું છે, બરાબર. તો આ તમને એક ફાયદાકારક રહેશે. હવે આપણે પેપર સ્ટાઇલ સમજી લઈ ગુણભાર જોયા પછી. તો થોડીક આપણે ઝૂમ કરીને બતાવીએ તમને. પ્રશ્નપત્રનું આખું માળખું સમજજો. જે લોકો નોટ પેન લઈને બેઠા હોય તો વધુ સારું રહેશે કે તમે નોટમાં નોંધી શકો છો, બરાબર. જેમ આપણે વાત કરી હમણાં પ્રશ્નપત્રના પરિરૂપની કે 24 માર્કના હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. એમાં પહેલી સૂચના હશે 1 થી 24 પ્રશ્નો એમને લગાતાર હશે અને નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 24 પ્રશ્નો હેતુલક્ષી, દરેકનો 1 ગુણ રહેશે. પહેલો જ પ્રશ્ન 1 થી 5 પ્રશ્નો પૂછાશે. જોડકા જોડો
મતલબ 5 વસ્તુ એમાં હશે, એ તમારે જોડવાની રહેશે એટલે 5 માર્ક મળશે. ત્યાર પછી ક્રમ એમનેમ જળવાઈ રહેશે, ક્રમ 6 થી ચાલુ થશે જોડકા પછી. ખરા છે કે ખોટા એ વિધાનો જણાવો 6 થી 10, બરાબર. ત્યાર પછી ખાલી જગ્યા પૂછાશે, ક્રમ નંબર, પ્રશ્ન નંબર 11 થી 15. 1-2 શબ્દોમાં જવાબ આપો, 1-2 શબ્દોમાં, વાક્યોમાં નહીં, 1-2 શબ્દોમાં જવાબ આપો. 16 થી 19 નંબરના પ્રશ્નો પૂછાશે. MCQ જે વિકલ્પ કહીએ આપણે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો, 20 થી 24 પૂછાશે. તો આવી રીતે 5-5 વસ્તુ એમાં આવી રીતે પૂછાવાની શક્યતા રહી. આગળ વધી, એક વિભાગ પૂરો થયો, વિભાગ A. હવે આવે છે વિભાગ B, જે 18 માર્કનો આપણે હમણાં કીધો હતો કે પૂછાવાનો છે, અને 2 ગુણના ઉત્તર છે. દરેકના 2 ગુણ તમને મળશે. ઉપરની સૂચના હશે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 12 પ્રશ્નો હશે. એ ટોટલ તમારે 12 પ્રશ્નોમાંથી તમારે લખવાના છે 9. 12 પ્રશ્નોમાંથી 9 લખવાના. અને તમને ન ખબર પડતી હોય તો એ કહી દઈ કે કેટલા શબ્દોમાં, તો કે 15 થી 30 શબ્દોમાં જવાબ તમારે આપવાનો રહેશે. મતલબ 2 ગુણવાળા જે આપણે નવનીતની અંદર હોય છે એ. વિધાન સમજાવો, પહેલો પ્રશ્ન એવો રહેશે. આમાં કેવી કેવી વસ્તુ પૂછાઈ શકે એ ખાસ ધ્યાન નોંધી લેજો. તો વિધાન સમજાવો, કારણ છે એવું બધું પૂછાઈ શકે છે. કારણ હોય, કોઈ વિધાન સમજાવવાનું હોય, નીચે આપેલી વ્યક્તિનો કોઈ પરિચય આપવાનો હોય. દાખલા તરીકે એમ પૂછ્યું કે આર્યભટ્ટનો પરિચય આપો, બરાબર, એવું કંઈ પણ પૂછી શકે. નીચે આપેલા ઐતિહાસિક ભૌગોલિક સ્થળોની ઓળખ આપો, એવું પણ પૂછી શકે. કોઈ વ્યાખ્યા, સંકલ્પના, પારિભાષિક શબ્દો પણ પૂછી શકે. નીચે આપેલ પરિસ્થિતિજન્ય પ્રશ્નોના જવાબ વિચારીને લખો. એ આપણે હમણાં તમને પેપર બતાવીને ત્યારે બતાવશું કે કેવી પરિસ્થિતિ હોય તો કેવો પ્રશ્ન પૂછાઈ શકે ત્યાં. પછી ટૂંકમાં ઉત્તર આપો 2 ગુણવાળા તમામ, અને મને ઓળખો એવું પણ પૂછાઈ શકે છે આમાં. આગળ વિભાગ આપણે C ની વાત કરીએ. તો વિભાગ C ની અંદર તમારે પ્રશ્ન પૂછાવાના છે. કુલ 9 પ્રશ્નો પૂછાશે. 9માંથી તમારે લખવાના થશે 60 થી 80 શબ્દોમાં તમારે લખવાનું થશે. પ્રશ્નનો ક્રમ રહેશે 37 થી 45, અને દરેકના 3 ગુણ રહેશે. એમાં 37મો જે પ્રશ્ન પૂછવાનો છે એ પૂછવાનો છે ટૂંક નોંધ લખો. 38માં તફાવત કોઈ પણ પૂછાઈ શકે. પછી વૈચારિક કૌશલ્ય ધરાવતો પ્રશ્ન કેવો હોઈ શકે એ હું તમને હમણાં પેપરમાં બતાવું છું. નમૂના પેપર રૂપ સરકારે જાહેર કરેલ છે, એ પેપર નમૂનાનું બતાવીએ છીએ આપણે. 40મું, નીચે આપેલા સ્ત્રોતો વાંચો, નીચેના પ્રશ્નોના જવાબ આપો. તે પછી 41મો પ્રશ્ન, ચિત્ર આપેલું હોય છે, ચિત્ર જોઈને જવાબ આપવાનો હશે. જેમ આપણે અંગ્રેજીની અંદર ડિસ્ક્રાઇબ ધ પિક્ચર આવે ને, એવી રીતે ચિત્રો જોઈને જવાબ આપવાના થશે તમારે. દાખલા તરીકે સાંચીનો સ્તૂપ આપ્યો હોય ને પછી તમને પૂછે કે ઉપર શું દર્શાવે, આ દર્શાવે. જેમ આપણે જો કે 3જો પાઠ તો નીકળી ગયો છે, આ તો ઉદાહરણ આપીએ છીએ. 42 થી 43 પ્રશ્નો 2 જે છે એમાં પૂછાશે મુદ્દાસર જવાબ આપો, સમજાવો અથવા તો વર્ણન કરો. 44-45માં કાં ઉપાય, કાં અસર, કાં પરિણામ, કાં પરિબળો એવું કંઈક પૂછાઈ શકે છે. તો આ વિભાગ C પણ પૂરો થઈ ગયો. વિભાગ D, એમાં તમારે પૂછવાનું છે ખાસ કરીને 6 પ્રશ્નો પૂછાશે. 6માંથી તમારે 4 લખવાના થાય છે. 100 થી 120 શબ્દોમાં જવાબ તમારે લખવાના થશે. અને ખાસ 4 ગુણના પ્રશ્નો છે. નકશો પણ એમાં આવી જશે. નકશાનો પ્રશ્ન 52મો રહેશે, અને 4 વસ્તુ એમાં પૂછાવાની છે. એ પણ આપણે નમૂનો હમણાં પેપરમાં જોઈ લઈએ. બરાબર, 52મો પ્રશ્ન, 4 સ્થળો હશે, 4 ગુણ હશે. 20 માર્કનો કુલ ટોટલ રહેશે, અને એમાં કોઈ પણ 4 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે, એટલે ચોખવટ કરેલી નથી. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-20 માટેના અભ્યાસક્રમના રદ કરેલા પ્રકરણમાં મુદ્દાઓમાંથી પ્રશ્નો પૂછવા નહીં, આવી ખાસ સૂચના આપેલી છે દરેક શિક્ષકોને. જે શિક્ષક મિત્રો પેપર કાઢવાના છે એ પણ ધ્યાનમાં રાખે કે વિદ્યાર્થી કોઈ ગડમથલમાં ન મુકાઈ જાય, વિદ્યાર્થી પરીક્ષામાં મૂંઝાય નહીં, કોઈ એને નવી ઉપાધિ ન સર્જાય,
એટલા માટે પ્રકરણ જે બાદ થઈ ગયા એમાંથી કોઈ પણ મુદ્દો કે કોઈ પણ ટોપિક પૂછવો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, જે તમને પેપરની અંદર ખાસ મેં હમણાં કીધું કે 2 પ્રશ્નો એવા જે છે એ જરાક આપણે પેપરની અંદર પણ જોઈ લઈએ. જે અહીંયા એક પ્રશ્ન હતો બી વિભાગની અંદર પરિસ્થિતિજન્ય, બરાબર, એ એક જોઈ લઈએ આપણે. અને એક અહીંયા 39મો પ્રશ્ન જે સી વિભાગનો કીધો હોસ્ટ એટલે કે વૈચારિક કૌશલ્ય ધરાવતા પ્રશ્નનો જવાબ. ચાલો આપણે પેપરનો નમૂનો જોઈ લઈએ. પેપરના નમૂનાની અંદર પરિસ્થિતિજન્ય પેપર જે પૂછાવાનું વાત હમણાં આપણે કરી હતી, બરાબર, એ જરાક જોઈ લઈએ. તો આ છે 39મો પ્રશ્ન. એણે નમૂનો આપ્યો છે કે અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી આપો. આવું કોઈ પણ ગામનું પૂછી શકે છે, બરાબર. બીજા કોઈ પણ ગામનું, હમ્પીનું પૂછી શકે, અમદાવાદનું પૂછી શકે, વડનગરનું પૂછી શકે, મોઢેરાનું પૂછી શકે, કોણાર્કનું પૂછી શકે, આગ્રાનું પૂછી શકે. તો આ અમદાવાદનું પૂછ્યું છે. આને હોસ્ટ પ્રશ્ન, કૌશલ્યજનક પ્રશ્ન કહેવાય છે, બરાબર. પછી આવું કોઈ ચિત્ર આપેલું હોય ને પ્રશ્નનો જવાબ આપવાનો હોય એવું પણ બની શકે. કોઈ બીજો સ્થાપત્યનું ચિત્ર આપે અને તમારે જવાબ આપવાનો હોય એવું પણ બની શકે, બરાબર. પછી જે ખાસ કરીને પરિસ્થિતિજન્ય પ્રશ્ન કીધો હતો, તો પરિસ્થિતિ સર્જાણી ઓસ્ટ્રેલોઇડ પ્રજાએ ભારતની સંસ્કૃતિ સભ્યતાના વિકાસમાં કેવો ફાળો આપ્યો, મહામૂલો ફાળો આપ્યો છે. તો એ પરિસ્થિતિ જે ભારતમાં સર્જાણી એ જણાવવાનું છે. અથવા તો કોરોનાનો કોઈ પ્રશ્ન પૂછી શકે કે કોરોનાની પરિસ્થિતિ છે અત્યારે, એટલે કોરોનાને લગતો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ત્યાર પછી કોઈ નોટનું ચિત્ર આપ્યું હોય, બરાબર, કોઈ 20ની નોટ, 50ની નોટ, 10ની નોટ, 500ની નોટ, અને પૂછે કે આ કયું ચિત્ર, કયું સ્થાપત્ય છે, એવો સવાલ પણ પૂછી શકે. તે પછી આવી રીતે કોઈ કોષ્ટક આપેલું છે અને કોષ્ટકમાંથી તમારે જવાબ આપવાના હોય એવું પણ બની શકે. કોઈ કોષ્ટક એવું આપી દે તમને અને પછી એમાંથી તમારે દરેકના ઉત્તર એ પ્રમાણે કોષ્ટક જોઈને આપવાના હોય એવું પૂછી શકે. વર્ગીકરણ કરવાનું પણ પૂછી શકે પ્રશ્ન. નકશાની આપણે જે વાત એક કરી હતી એ ખાસ તમે જોઈ લ્યો. તો એમાં ખાસ કરીને નકશો પૂછાઈ શકે છે. એમાંથી 8મા પાઠમાંથી કોઈ પણ પ્રકારની જમીન પૂછી શકે. અહીં તો નમૂનો આપ્યો રણ પ્રકારની જમીન, બરાબર. પછી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન લગે 9મો પાઠ થયો. એમાંથી કોઈ પણ રાષ્ટ્રીય ઉદ્યાન પૂછી શકે, અભયારણ્ય પૂછી શકે, જૈવારક્ષી ક્ષેત્ર પણ પૂછી શકે. તે પછી આ 10મો પાઠ થયો શેરડીનું ઉત્પાદન કરતું રાજ્ય. એમાં 10મા પાઠમાં જેટલા પાક આવતા હોય, ઘઉં, ડાંગર, શણ, કપાસ, કાંઈ પણ એવું ગમે તે પૂછી શકે છે, બરાબર. આ તો એક નમૂનો છે ખાલી પ્રશ્નનો. તો રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરતું કેન્દ્ર એટલે કે ઉત્પાદન ઉદ્યોગનો પાઠ થયો 13મો. એ 13મા પાઠમાં જેટલા ઉદ્યોગો આવે, કોઈ ખાંડ ઉદ્યોગ આવે, સુતરાઉ કાપડ ઉદ્યોગ આવે, શણ ઉદ્યોગ આવે, કોઈ પણ ઉદ્યોગ પૂછી શકે છે એમાંથી, બરાબર. તો આ રેખાંકિત નકશાની માહિતી હતી. તો જે પેપરના નમૂનામાં ખાસ કરીને મને સમજાવવા લાયક જે વસ્તુ લાગી એ તમને સમજાવી છે. બાકી તમને આની હાર્ડ કોપી પણ મળી જશે વિદ્યાર્થી મિત્રો દરેકની, બરાબર. તમે આની ઝેરોક્સ કોપી પણ કરાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને આ પેપર સ્ટાઇલ, આ પ્રશ્નપત્રનું માળખું, આ ગુણભાર, આ તમામ વસ્તુ, તે પછી આ નમૂનાનું મોડલ જે પ્રશ્નપત્ર બતાવ્યું એ પણ, આ બધું તમને વિગતવાર સમજાઈ ગયું હશે. એની હાર્ડ કોપી પણ તમને મળતી રહેશે. મારી પાસેથી પણ તમે આપ માર્ગદર્શન મેળવતા રહો એવી આશા રાખું છું. તો પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સવેરે સવેરે યાદ